માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂઠવી નાખ્યા છે। તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે। અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે આજે કાતિલ ઠંડી જોવા મળી। માઉન્ટ આબુમાં ઘણા સ્થળો પર બરફ જામી ગયો છે। મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી છે। તો આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ ખાતે ઉમટી રહ્યા છે। તો આ તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે। રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે। સતત ઠંડા પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ કાતિલ ઠંડી જોવા મળી રહી છે તો બીજી તરફ હજી પણ હવામાન વિભાગે ઝુંઝુનુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની ચેતવણી આપી છે। સતત શીતલહેરના કારણે ઠંડીની વધતી અસર બાદ લોકો ઠંડીથી બચવા માટે બોનફાયરનો સહારો લઈ રહ્યા છે। રસ્તા પર રફતાર નામનો રાક્ષસ કહેર વર્તાવી રહ્યો છે। અનેક લોકોના અમૂલ્ય જીવ પળવારમાં જ તે લઈ રહ્યો છે। અને આ ટીવી સ્ક્રીન ઉપર જે 4 તસવીરો તમે જોઈ રહ્યા છો, ચારો તસવીરમાં બેફામ રફતારના પુરાવા અહીંયા પૂરા પડી રહ્યા છે, જે અનેક લોકોના જીવ પણ લઈ રહ્યા છે। એક સુરતમાં ઓવર સ્પીડે આવતું બાઇક એક કાર સાથે અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। તો બીજી તરફ જામનગરમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો। તો સાથે મોરબીમાં પણ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને અરવલ્લીમાં નશાખોર નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની આ ઘટના સામે આવી છે। સુરતના અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી। ફૂલ સ્પીડમાં આવતા બાઇકની કાર સાથે ટક્કર થઈ। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બાઇક ઉપર સવાર 3 યુવકોને ગંભીર ઇજા પહોંચી છે। ભૂલકા વિહાર શાળા પાસે મધરાત્રે આ ભયંકર અકસ્માત થયો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બાઇક સવાર બેફામ ગતિએ આવતો હતો અને અડાજણથી આનંદ મહેલ રોડ જવાના ટર્નિંગ ઉપર કાર સાથે ધડાકાભેર અથડાયો હતો। દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડીના કચ્ચર ઘાણ બોલી જવા પામ્યા હતા। ગાડી પર સવાર 3 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કહી શકાય અડાજણના મુખ્ય 4 રસ્તા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે, ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પણ ગાડીના અકસ્માત પરથી ખ્યાલ આવે છે કે ગાડી કેટલી બેફામ ગતિ હતી। એટલે કે રાત થતાની સાથે સુરતના રસ્તા ઉપર સ્પોર્ટ બાઇકો બેફામ ગતિએ દોડતી હોય છે અને આ પ્રકારના અકસ્માત છાસવારે જોવા મળતા હોય છે। જો કે આ ઘટનામાં 3 યુવાનો ઇજાગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ છે અને હાલ કહી શકાય છે કે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના કાપોદ્રામાં રસ્તા પર ભૂવો પડ્યો। કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડ્યો। ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો અને ટ્રાફિક જામ થયો હતો। વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો। ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે ટેમ્પાનું જે પૈડું છે અડધું આ ભૂવાની અંદર ફસાઈ ગયું છે। તંત્રની નબળી કામગીરીની પોલ અહીંયા આ ખુલ્લી પડી છે। કાપોદ્રા મેઇન રોડ પર જ ભૂવો પડતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। કેટલો મોટો ભૂવો છે તેના પરથી જેમાં આખું આ ટ્રકનું પૈડું ફસાઈ ગયું છે। રાજકોટના ઉપલેટામાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। ઉપલેટા રોડ ઉપર કોલકી નજીક મુસાફરોના જીવ જોખમાય તેવી મુસાફરી થઈ। મોતના મુખ સમાન વધુ એક જોખમી સવારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્ય જોતા જ ગાડીમાં ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાની આ વિગતો પુરવાર થઈ રહી છે અને ચાલક પણ બેફામ ગાડી દોડાવી રહ્યો છે। આ વાયરલ વિડીયો ઉપલેટાના કોલકી રોડનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે વાયરલ વિડીયોની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે। મુનાફ, જે રીતે જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, તપાસ કરવામાં આવી, કોણ ગાડી ચલાવી રહ્યું હતું અને કેટલા લોકો અંદર બેસાડવામાં આવ્યા હતા? બિલકુલ એટલી જે રીતે વાહન ચાલકો બેફામ બન્યા છે, આનો જ સવાલો પોલીસ પર ઉઠી રહ્યા છે। ઉપલેટા રોડની વાત કરીએ, ઉપલેટા રોડ પર કોલકી નજીક મુસાફરો જીવ જોખમમાં કેવી મુસાફરી થાય તેવા વિડીયો સામે દ્રશ્યો સામે આવ્યા છે। જોખમી મુસાફરી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે મોતના મુખમાં સમાન વધુ એક જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો।
આ દર્શો જોતા ટેમ્પા ગાડી ઉપર બેસાડી તુફાન ગાડી જેના મુસાફરનો ઢગલો વાળી દીધો છે. આ ચાલક બેફામ ગાડી દોડાવી રહ્યો છે. તેને વાયરલ વિડીયો ઓપરેટર કોલકી રોડનો હોવાનું જતાવ્યું છે. આ વાયરલ વિડીયોની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે. જે રીતે પોલીસ ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે. બિલકુલ આભાર મુનાફ માહિતી બદલ. ઊંઝા એપીએમસીનું ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 261 મતદારો છે. 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું છે. તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન ચાલુ છે. 11 વાગ્યા સુધી શાંતિપૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોએ મતદાન કર્યું હોવાના આંકડા છે. 11 વાગ્યા સુધીના આંકડા આપણી પાસે છે. ખેડૂત વિભાગમાં 261 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું હોવાની માહિતી છે. ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું છે. 11 વાગ્યા સુધીનો આંકડો છે આપણી પાસે. વેપારી વિભાગમાં 36% મતદાન થયું હોવાનો આંકડો સામે આવી રહ્યો છે. ખેડૂત વિભાગમાં મતદાનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પૂર્વ મંત્રી ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલે પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા. પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે. એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે. ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે. એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે. જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે. હાવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા છે. 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરી ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે અને હાલ પૂરતી આ આવક બંધ કરાઈ છે. ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે. લગભગ 200 ઉપરના વાહનો આજે લાઇનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે. વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે. જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે. અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે. જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે. ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે. અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી. આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લો ત્યાં સુધી છે. આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધાનો બસ ટોટલી અભાવ. ત્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઉભા છીએ અમે. ભૂખા ને તરસ્યા ઉભા. અમારી કોઈ જમવાય અમે હજી સુધી ગયા નથી. વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરવામાં આવી. મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે. યાર્ડની બહાર વહેલી સવારથી જ ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા છે. હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે. મુકુંદ, જે રીતની માહિતી આવી રહી છે, મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે, વધુ અપડેટ શું? કેટલા ખેડૂતો આવી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકો છે તે મગફળીના ઉત્પાદનમાં હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે આ વખતે પણ મગફળીનું ઉત્પાદન સારું થયું છે. ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા. ત્યારે 3 દિવસ જે બંધ હતી હરાજી, તેને લઈ જે આજે સોમવારના વહેલી સવારથી જ જે યાર્ડ છે તે ખોલવામાં આવ્યું હતું અને ખેડૂતોને જે મગફળીની જે ખરીદી છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે
વહેલી સવારથી જ અંદાજિત 10,000 જેટલી મગફળીના કટ્ટાની આવક થઈ હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ યાર્ડમાં પહોંચ્યા હતા. જી આભાર મુકુંદ માહિતી બદલ. હાલ રોકાઈશું એક બ્રેક માટે.